વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાના ઘેરા પ્રત્યાઘાત થઈ રહ્યા છે। આ બનાવ બાદ સ્થાનિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। પોલીસની હાજરીમાં જ હુમલો થયો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। સ્થાનિકોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। સાથે જ હાય હાયના નારા લગાવ્યા। પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ લગાવ્યો। ભાજપ ધારાસભ્ય મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, ભાજપ કોર્પોરેટરો અને નેતાઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા। ભાજપ પ્રમુખ વિજય શાહ પણ પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા। ભાજપના નેતાઓએ ઘટનાને લઈને મૌન સેવ્યું છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કેમેરા સામે કશું પણ બોલવાનો ઇનકાર કર્યો। પોલીસ વાળો હાથે તો ગાડીમાં લઈ ગયો, એની બૈરી હતી, બૈરીએ હથિયાર આલ્યું અને મારા છોકરાને પાછળથી માર્યો ઊભો રાખીને। એ પોલીસ વાળો હું કરતો હતો અને એ ચાકુ મારીને ગયો તો કોઈ આરોપીને કોઈ દિવસ આવો ખુલ્લો લઈ જાય છે? એના હાથ કડી કમ ના પહેરાય, એને માર્યો કમ નહીં, કશું થાય ને તો તરત આ છોકરાઓને દંડા લઈને મારવા આવે છે। તો એને આટલું બધો ગુનો કર્યો છે તો એને માર્યો કમ નહીં? એ જે પોલીસ હતો ને એ પોલીસ ના હોય, કડકમાં કડક સજા કરો, એને સસ્પેન્ડ કરો અને કડકમાં કડક સજા કરો। અને પેલો બાબર છે ને એને તો તમે ફાંસી ચાલો, ફાંસી આલો। આવા ગુંડાઓને છે ને તમે સમાજમાં દેશમાં રહેવાનો કોઈ અધિકાર નહીં, એનો અહીં રહેવાનો ગુજરાતમાં કોઈ અધિકાર નહીં। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે બધાની હાજરીમાં આ કૃત્ય થયું છતાં પણ પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઉભી રહી। બિલકુલ થી, જો આ સમગ્ર ઝઘડાની વાત કરીએ તો અગાઉ નાગરવાડા વિસ્તારમાં બાબર પઠાણ કે જેના પર હત્યાનો આરોપ છે તે અને જે મૃતક છે તપન પરમાર તેના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને નાગરવાડા મહેતાવાડીના નાકા પાસે આ બબાલ જે છે તે થઈ હતી। ત્યારે બાબર પઠાણે તપનના જે મિત્રો છે તેને છરીના ઘા મારતા આજે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તપન જે છે તે સયાજી હોસ્પિટલની બહાર ઉભો હતો, ત્યાં બાબર પઠાણ પહોંચી ગયો હતો અને બંને વચ્ચે ફરીથી માથાકૂટ થઈ હતી। ત્યારે જે બાબર છે તેને તપનને શરીરના ઘા મારીને ત્યાં એટલે કે એસએસજી હોસ્પિટલમાં જ પતાવી દીધો હતો અને તપનનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું। ત્યારે આ જે મૃતક છે તે ભાજપના જે નેતાનો પુત્ર છે, જેના કારણે જે ઘેરા પ્રત્યાઘાત છે તે જોવા મળી રહ્યા છે। ભાજપના નેતાઓ સ્થળ પર પહોંચ્યા છે તો સ્થાનિક લોકો છે અને પરિવારના સભ્યો છે તેઓ પોલીસની કામગીરી સામે શંકા ઉપજાવી રહ્યા છે। અત્યારે ડીસીપી સાથે વાત છે તો ડીસીપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે હત્યાનો ગુનો છે તેમાં 5 જેટલા જે લોકો છે તેમને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા છે અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। બીજી વાત કરીએ તો પોલીસ દ્વારા જે 5 લોકો છે તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસે 3 મહિલાઓને પણ પૂછપરછ માટે બોલાવી છે અને અત્યારે તમામ જે લોકો છે તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસને શંકા છે કે તપન પરમારની હત્યાના કેસમાં બાબર પઠાણ જે છે તેની પત્ની પણ સામેલ હોઈ શકે છે। ત્યારે એ દિશામાં પણ પોલીસ જે છે તે અત્યારે વધુ તપાસ જે છે તે હાથ ધરી રહી છે। આભાર હાર્દિક, માહિતી બદલ। અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી। અજાણ્યા 2 સાધુ દ્વારા આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપી નાખવામાં આવી છે। સાધુને વિધર્મી ગણાવી તેઓની ચોટી કાપવામાં આવી। ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા અને તેને માર મારી 21,000ની લૂંટ ચલાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। બંને સાધુ દ્વારા અપશબ્દો બોલી માથાની જટા કાપી નાખી, તેની ધાર્મિક લાગણીનું પણ અપમાન કર્યું। જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। તેને જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે। જટા કાપતો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાધુને અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા। તેઓની ચોટી કાપતો આ જે વિડીયો છે તે પણ હાલ સામે આવ્યો છે। 2 શખ્સો જટા કાપી આ વિડીયો બનાવી રહ્યા હતા। હાલ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાધુનું અપમાન ને લઈને સંત સમાજમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। અજાણ્યા 2 સાધુ દ્વારા આશ્રમમાં આવીને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી। સાધુને વિધર્મી ગણાવીને તેઓની ચોટી કાપી નાખવામાં આવી। યોગી દેવનાથજી, પ્રવક્તા સનાતન ધર્મ, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અત્યારે અહીંયા। યોગીજી, જે પ્રકારનું આ કૃત્ય સામે આવ્યું છે, જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, પોતાના મનમાં શંકા ગઈ કે આ વિધર્મી છે અને એટલે જ તેઓનું અપમાન કર્યું, તેઓની પાસેથી રૂપિયા પણ ચોરી લીધા, તેઓની ચોટી પણ કાપી નાખી। આ ઘટનાને લઈને આપ શું કહેશો? બિલકુલ ખોટો કહેવાય। કોઈને ચીજની તપાસ કર્યા વગર
સામેવાળો સાધુ છે, તમે કેવી રીતે તમને જાણ કરી, તમે સમજી લીધો કે ભાઈ આ સાધુ નથી? મને જે બધા જોયું, એક તો એ લોકોની ભાષા છે કે એ ભાષા તો બિલકુલ સાધુની ભાષા નથી. આ તો રખડતા લોકોને જો ફૂટપાથ પર લોકો હોય એવી એક ભાષા છે. અને બીજો કોને એવો અધિકાર કોને આપ્યો, તમને કોઈ ખબર નથી, કઈ જાણ નથી, અને સામેવાળા સાધુ સાથે તમે આવો કૃત્ય કરી નાખ્યો. એટલે આ નિંદનીય છે. અને હું આપને માધ્યમથી કહું છું કે આ જે લોકો છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ કે પુનઃ આવું કરતા 1000 વાર વિચાર કરવો જોઈએ. અને આ તો મને કોઈ સામેવાળા ટપોરી જ બધા દેખાય છે, અને ટપોરીઓને એમને કડી સજા મળે કે પુનઃ આવો ના. અને આ એક પોતે કદાચ ભગવા પહેરેલા સામે ભગવો પહેરેલો છે, અને ભગવાનો એ અપમાન કરવું તો મને લાગે છે કે એ તો બહુ નિંદનીય છે. અને એ ખાલી એટલો નહીં, આ તો સનાતન ધર્મનો ભગવો પ્રતીક છે. અને સનાતન ધર્મનો જો કોઈ પહેરેલો છે ને એના ઉપર તમે આવો કરો છો વગર ખબર, તમને ખબર નથી, જાણ નથી કોઈ, તો બી તમે આવો કરો છો, તો એટલે નિંદનીય છે. ટીકા કરું છું, અને જે પણ લોકો છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે. બિલકુલ યોગીજી, આ જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો અને ઘણા સમયથી તેઓને હેરાન આ રીતે કરવામાં આવતા હતા. આ તો એક વિડીયો આવો સામે આવ્યો કે જેમાં આ ઉંમરલાયક સાધુ છે કે જેઓની સાથે આ કૃત્ય થયું. આવી ઘણી બધી જગ્યા પર આ પ્રકારના કૃત્ય થતા હશે, તો આવા સાધુઓની સુરક્ષા માટે કંઈક થવું જોઈએ ભવિષ્યમાં, તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસ. એક તો આપ જે આવો મોટો વૃદ્ધ માણસ છે ને એને ઉપર અગર માર મારવામાં આવી છે તો એ તો બહુ જ ખોટો જ કહેવાય, અતિ ખોટો કહેવાય કે આવડા વૃદ્ધ માણસો ઉપર આવો અત્યાચાર કરવો. અને આ તો બહુ ખોટો કહેવાય. સાથે સાથે સંતોની સુરક્ષા માટે કઈ જરૂરી કરવો જરૂરી છે. અગર ન થાય તો આવા મોટા ઉંમરના માણસો જ સાધુઓ છે એને ઉપર આવો અત્યાચાર થવો એટલે કેટલો ખોટો કહેવાય, અને એને કેટલી પીડા સહન કરી હશે આપણે સમજી શકીએ છીએ. તો સાધુઓની સુરક્ષા માટે કાંઈ ને કાંઈ થવો જરૂરી છે. આપ આ મુદ્દે આગળ રજૂઆત કરશો સુરક્ષાને લઈને? ચોક્કસ કરીએ. આપણે કેમ ન કરવો જરૂરી છે, કરવી જ છે કે ભાઈ આવી રીતે કોઈક ઉપર એક સાધુ ઉપર અત્યાચાર કરવા, અને એક મોટી ઉંમરના સાધુ અને આવો અત્યાચાર કરવો, એને માર મારવો, જાહેરમાં ગાળો દેવી, જાહેરમાં તમે એની જટાઓ કાપી નાખવી, એટલે આ તો બહુ ખોટો જ કહેવાય છે. એટલે હું ચોક્કસપણે રજૂઆત કરવાનો છું, અને બધા સંતો રજૂઆત કરવાના છે કે આવો ન થવો જોઈએ, આની સુરક્ષા માટે કંઈ થવો જોઈએ. બિલકુલ યોગીજી, આભાર ન્યૂઝ 8 સાથે જોડાવા બદલ. ઘટનાનો જે આ વિડીયો સામે આવ્યો છે, હાલ ખાંભા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. એક ઢાબા પર તોડફોડના પ્રકરણમાં કેટલાક ખુલાસા સામે આવી રહ્યા છે. જમીનને બિલ ન ભરવા મામલે તોડફોડ કરવામાં આવી હોવાનો એક બાજુ આક્ષેપ થઈ રહ્યું છે. ઢાબાના સની પાજી ઉર્ફ અમરનવીરસિંહનું નિવેદન જે સામે આવ્યું છે. અમરનવીરસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. 3 લોકો જમવા આવ્યા હતા જેનું બિલ નહીં લેવા વિજય ગઢવીનો ફોન આવ્યો. જોકે બિલ લેવાયું હતું અને ત્યારબાદ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ ફોન કરી કહેલું છે કે હું તારી હોટલે આવું છું, હોટલ બંધ કરાવી છે તેમ કીધું. અને જે બાદ નરેન્દ્રસિંહ, રવિરાજસિંહ આ સહિતના લોકો ત્યાં આવ્યા, ઝઘડો કર્યો અને ઝપાઝપી કરી, જે બાદ પોતે પોલીસ સ્ટેશન આવ્યો હોવાનું પણ સામે આવ્યું. ઢાબાવાળા સનીના મતે સામેવાળા પણ મિત્ર હોવાથી સમાધાનની વાત થઈ છે, કોઈ ફરિયાદ કરવી નથી તે પ્રકારની પણ વાત સામે આવી છે. તો બીજી બાજુ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરીને સ્પષ્ટતા કરી છે કે મારી પર કોઈ હુમલો થયો નથી. અને આજ અંગે માહિતી મેળવી અંકિત અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે. અંકિત, જે રીતે આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો, એક બાજુ બોલાચાલી થઈ અને બીજી બાજુ અંદરની જ વાત છે, મિત્રની જ વાત છે, એટલે અમે સમાધાન કરી લીધું છે એવું પણ સામે આવ્યું. આખી ઘટના શું? ચોક્કસ જે પ્રમાણે ન્યૂઝ 18 ગુજરાતીને સવારથી જ લાગતું હતું કે ઘીના ઠામમાં ઘી પડી જશે ને આખરે ઘીના ઠામમાં ઘી છે તે પડી ચૂક્યું છે. બંને પક્ષોના નિવેદન છે તે હાલ અત્યારે સામે આવી ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા જાડેજાનું નિવેદન પણ છે તે સામે આવી ચૂક્યું છે. તેમની સ્પષ્ટતા સામે આવી ચૂકી છે કે તેમના ઉપર કોઈ પણ જાતનો હુમલો કરવામાં નથી આવ્યો. બીજી તરફ વાત કરવામાં આવે તો જે સની પાજી એટલે કે સની
સનીપાજીનું જે લખાણ છે, જે નિવેદન છે તે પણ પોલીસને આપી દેવામાં આવ્યું છે અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તે પણ ખાસ કરીને સનીપાજી દ્વારા છે તે દર્શાવવામાં આવી છે. પોલીસને જે નિવેદન આપવામાં આવ્યું છે તેની અંદર સનીપાજીએ જણાવ્યું છે કે ગઈકાલે 3 જેટલા વ્યક્તિઓ છે તે તેમના સનીપાજીદા ઢાબા ખાતે જમવા આવ્યા હતા અને ત્યારબાદ વિજય ગઢવી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે બિલ લેવાનું નથી, પરંતુ બિલ લેવાઈ ચૂક્યું હતું અને ત્યારબાદ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાઈએ ફોન કરીને કહ્યું હતું કે હું તારી હોટલે આવું છું, હોટલ બંધ કરાવી છે. અને ત્યારબાદ નરેન્દ્રસિંહ, રવિરાજસિંહ સહિતનાઓએ આવીને ઝઘડો કર્યો હતો, ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને 100 નંબર ઉપર જાણ કરવામાં આવતા હું પોલીસ સ્ટેશને પહોંચ્યો છું. વહેલી સવાર સુધી સનીપાજીને અહીં જ રાખવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને હાલ અત્યારે એસીપી કક્ષાના અધિકારી અહીં આવી પહોંચ્યા છે. ચોક્કસ રાજકોટ શહેર પોલીસ દ્વારા સત્તાવાર રીતે નિવેદન હજુ સુધી નથી આપવામાં આવ્યું. થોડીક વારમાં એસીપી કક્ષાના જે અધિકારી છે રાધિકા ભરાઈ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર ચોક્કસ જે ઘટના બની હતી તે અંગે માહિતી પણ આપી શકે તેમ છે. હાલ ચોક્કસ બંને પક્ષો તરફથી ફરિયાદ નોંધાવવામાં નથી આવી, પરંતુ જે રીતે લાગતું હતું કે આ સમગ્ર ઘટનાની અંદર ડેપ્યુટી મેયર કક્ષાના હોદ્દેદારની સંડોવણી છે, રાજકીય હોદ્દો ધરાવે છે, ત્યારે રાજકીય પીઠબળ ધરાવે છે, ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નહીં નોંધાય તે પ્રકારની આશંકા હતી અને આખરે ઘીના ઠામમાં ઘી પડી ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. અંકિત, અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજકીય વર્ગ ખરડાય નહીં એના માટે આ અંદર સમાધાન કરી લીધું છે. જી તો જે પ્રકારના આ આખી ઘટના વિગતો જે સામે આવી છે, જમીને બિલ ન ભરવા બાબતે સામાન્ય જેવી બાબતે તોડફોડ થઈ, હંગામો થયો, મારામારી થઈ અને બીજી બાજુ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહનું સોશિયલ મીડિયા સાઇટ ઉપર પોસ્ટ એક વાયરલ થઈ અને તેઓએ સ્પષ્ટતા કરી કે મારી પર કોઈ હુમલો થયો નથી. જ્યારે ઝપાઝપીના, મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે, તોડફોડના જે દ્રશ્યો સામે આવ્યા છે. અંકિત અમારી સાથે જોડાયેલા છે. અંકિત, એટલે અહીંયા રાજકીય વર્ગ ખરડાય નહીં એના માટે આ સ્પષ્ટતા કરી દીધી છે અને લોકોની સમક્ષ કોઈ ગેર સંદેશો જાય નહીં, અંદર વિખવાદ છે એવું ખબર પડે નહીં, એટલા માટે આ સ્વ બચાવનો એક પ્રયત્ન થયો કહેવાય. ખાસ કરીને વાત કરવામાં આવે તો મીડિયાની અંદર એક સ્વરૂપ એવું આપવામાં આવી રહ્યું હતું કે સનીપાજી અને તેમના સાગરીતો દ્વારા ડેપ્યુટી મેયર અને તેમના ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તો સનીપાજીદા ઢાબા ઉપર આ તોડફોડના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે, પરંતુ વહેલી સવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો ત્યારે ઘીના ઠામમાં ઘી ઢળ્યું એ પ્રકારના ઘાટ ઘડાયો. કંઈ એવું થયું નથી, અંદરની વાત છે, મિત્રની વાત છે, એટલે બધું સમાધાન થઈ ચૂક્યું છે. આ પ્રકારેનું અહીંયા આખો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે હજી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ એ નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે.